અને હવે આગળ વાત કરીએ તો રાજકોટ સૌરાષ્ટ્રની રાજનીતિના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। કોંગ્રેસના નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુએ સક્રિય રાજકારણમાંથી નિવૃત્તિ જાહેર કરી છે। સૂત્રો પોતાના રાજકીય કારકિર્દીમાં સ્વૈચ્છિક રીતે નિવૃત્તિ જાહેર કરતા ઇન્દ્રનીલ રાજ્યગુરુ શહેરી મવડી મંડળને પણ જાણ કરી દીધી હોવાની વાત છે। સૂત્રોના હવાલેથી આ ખબર મળી રહ્યા છે। ઇન્દ્રનીલ રાજ્યગુરુએ રાજકીય કારકિર્દી માટે સ્વૈચ્છિક નિવૃત્તિ જાહેર કરી છે। અગાઉ આપમાંથી પરત ફર્યા હતા કોંગ્રેસમાં, ત્યારે તેમણે હવે સ્વૈચ્છિક નિવૃત્તિ જાહેર કરી છે તેવી માહિતી સૂત્રોના હવાલેથી આવી રહી છે। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા લકીરાજસિંહ। લકીરાજ, શું છે વધુ વિગતો આ મામલે? સૌરાષ્ટ્રના રાજનીતિના સૌથી મોટા સમાચાર છે તે કહી શકાય, કારણ કે જે કોંગ્રેસના પ્રદેશ નેતા, વરિષ્ઠ નેતા કહી શકાય, ઇન્દ્રનીલ રાજ્યગુરુએ જે નિવૃત્તિ છે તે જાહેર કરી છે તેવી સૂત્રો તરફથી માહિતી છે તે મળી રહી છે। જો વાત કરવામાં આવે તો મુખ્ય ભૂમિકા છે વિપક્ષની ઇન્દ્રનીલ રાજ્યગુરુએ નિભાવી છે સૌરાષ્ટ્રમાં, એટલે ચોક્કસપણે જે આગામી સમયમાં પોતે 60 વર્ષના એટલે કે થઈ જવાના હોય વયના કારણે તેમના દ્વારા જે નિવૃત્તિ જાહેર કરાઈ છે। હાલ તેમના દ્વારા કોઈ પણ પ્રકારનું ઇન્ટરવ્યુ છે તે દેવાની ના પાડવામાં આવી છે, પરંતુ આ સૂત્રો તરફથી મળતી માહિતી છે તેમના દ્વારા જે સક્રિય રાજકારણમાંથી નિવૃત્તિ જાહેર કરવાનો નિર્ણય છે તે તેમના દ્વારા કરવામાં આવ્યો છે। જી, આભાર માહિતી આપવા માટે।